આજે ભાઈને ખાવી છે મેગી, એટલે આમ જો જાતે મેગી બનાવવા બેસી ગયો છે. મેગી તો બહુ ફેવરેટ છે, પણ ના પાડું છું વારે વારે. પણ આજે બા કંઈક એને ખવડાવ્યું છે. એટલે ભાઈને આજે મેગી બનાવવાનું નાખી દે, અંદર નાખી દે, એમ નહીં આખી ડીશ લઈને નાખી દે. ચલો હા, ચલો મારા દીકો જો આજે ટમેટાની ને એવું બધું નાખે છે, નાખી દે. વેરી ગુડ છે. સરસ એવી મેગી બનાવી રહ્યો છે. આજે ત્રિશિવ બનાવ છે મેગી. ચલો અમારા દીકરાને આજે ગ્રેવી વાળી મેગી ખાવી છે, એટલે ભાઈ બનાવી રહ્યા છે. ચલો હવે મેગીનો મસાલો ત્રિશિવ એડ કરી રહ્યો છે. હા તો ધુવાડા તો થાય જ ને. બસ લ્યો, ચલો બીજી હવે પછી ચલો સરસ એવું મેગીનો મસાલો એડ કરી દીધો છે. હા મમ્મી ઉભા થવા લો, હવે મેગી તૈયાર કરી દીધી છે. હાલો ખાઈ લઈ. મેગી ખાવાની જો ટીશુ તો જો ખાવા બેસી જ ગયો છે. ટીશુ સ્પૂન લેવાય બેટા, સ્પૂન લે ને. આલે ચમચી લઈને ખાવા. આલે નહીં એમ ન કરાય, એક લઈ હાલો વિષ્ણુ ખા. ચલો ત્રિશુની તો બહુ ફેવરેટ છે, એટલે ત્રિશુ તો વાટ જોઈએ કેમ છે જ નહીં. ત્રિશુ મોઢામાં પાણી વળાવો કાતીશું. ચલો બા આવી જાવ જલ્દી. હાલો ત્રિશી, પાછો બેસ દીકરા, આમ પાછો બેસ. ચાલો પંખો ચાલુ કરી જો, ગરમી થાય ત્રિશુને. કા ત્રિશી વિશુ હાલો બેટા, હાલો મમ્મ કરો, હાલો દીકરા. બાએ જો અત્યારે મેગી, બાને મેગી ખાવાનું મન થયું હતું, એટલે થોડી બનાવી નાખી છે આપણે. હા મમ્મી આમ જુઓ, બા છે ને, બા ખાધુકડા બહુ છે, એટલે બાને બહુ સારું સારું ભાવે છે. હાલો જેને ખાવું હોય આવી જાઓ. તમારે જ ખાવાની છો બધી મમ્મી. હા એટલી બધી તો હું કેમ ખાઈ જાઉં પછી. ખાઈને પછી ત્રિશિવ બહુ મીઠી બની છે. આમ વેરાવાનું દેતો દીકરો, કપડાનો બગડવા દેતો. જો આમ આ તાર મમ્મી કાપી નથી, નગર કાપી હોત ને તો હું ખાધેલા જાવ. હાલો બહુ મસ્તીની બનાવી છે. હાલો ખાઈ લઈ અમારી. કેવી બની દીશું? મસ્તીની બની ને? હે પાય રાખતા. ચલો બા ખાવા બેસી ગયા છે મસ્ત મસ્ત મેગી. આજે મેગી મેં નથી બનાવી હો મમ્મી, ત્રિશિવે બનાવી છે. હે દીશું તને આવડે મેગી બનાવતા? બા પાછા વૈષ્ણવીને હોટલ ખવડાવે છો મેગી. એક વખત ખવાય, કાંઈ નહોતા તો બીન ન મરવાનું હોય, જીવી દે. બીવાનું તો હોય જ નહીં કોઈ. ખાવું તો હું મરવું પડે, જીવું. ગાદી ગો જોતો મળો ખાવા. ત્રણેયને એટલી મેગી ભાવે ને, તગારું ભરીને ખાઈ ગયા. પણ જો આ બેન ને તો જો, વૈષ્ણવી તારે હવે નથી ખાવાની. કેમ ખા છો? મોઢામાં હાથમાં લઈને મોઢામાં. હા કેટલી તીખી છે ને તો એ ઓહો તીખું લાગ્યું, તીખું. આ ખાઈ જો. હવે દીપુ ખાવી તારે? દીપુ ખાવી છે? નથી ખાવી? એટલું તીખું લાગે છે ને, શાક રોટલી ગયું તો નથી ખાવા.